સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને પહેલા દિવસથી જ ચર્ચામાં રહેલા વોર્ડ નંબર 11માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર જોરશોરથી આગળ વધી રહ્યો છે, જેમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાળા પોતે પ્રચારમાં પહોંચ્યા. પાર્ટીના ઉમેદવાર સની રણછોડ પરમારને લોકો સમક્ષ મજબૂત અને વિશ્વાસપાત્ર નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને પહેલા દિવસથી ચર્ચામાં રહેલા વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર જોરશોરથી આગળ વધી રહ્યો છે, જેમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાળા પોતે પ્રચારમાં પહોંચ્યા. પાર્ટીના ઉમેદવાર શની રણછોડ પરમારને લોકો સમક્ષ મજબૂત અને વિશ્વાસપાત્ર નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘર ઘર જઈને લોકો સાથે સંપર્ક સાધી રહ્યા છે, તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને વિકાસના વચનો સાથે જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોમાં આ સંદેશ સ્પષ્ટ રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે કે તેમનો એક મત વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો છે. મતદાન તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. તેથી કોંગ્રેસ પાર્ટી મતદાતાઓને અપીલ કરે છે કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને હાથ નિશાન પર બટન દબાવી વિકાસ, પારદર્શિતા અને જનહિતને સમર્થન આપી. આ ચૂંટણી માત્ર પ્રતિનિધિ પસંદ કરવાની નથી, પરંતુ પોતાના વિસ્તારના સારા ભવિષ્યનો નિર્ણય કરવાની એક મહત્વપૂર્ણ તક છે. આપનો પરિચય? હું એડવોકેટ સની પરમાર. આજે આપણે રિવર હાઇટ્સ સોસાયટીમાં આવ્યા છે. આપણે રિવર હાઇટ્સ સોસાયટીમાં આજે મિટિંગ રાખી છે અને રિવર હાઇટના રહેવાસીઓથી આપણે રૂબરૂ થઈશું અને રિવર હાઇટ સોસાયટીઓના સૂચન લઈશું અને આગળ કઈ રીતે અમારે શું કામ કરવાનું છે તેની એક રોડ મેપ લઈશું. થેન્ક યુ. અચ્છા, આ કયો વોર્ડ નંબર છે અને અહીંયા શું શું સમસ્યાઓ છે? આ અત્યારે રિવર હાઇટ સોસાયટી છે, પરમ રો હાઉસની બાજુમાં આવેલી છે. તે વોર્ડ નંબર 11માં આવે છે. એનું નામ છે અડાજણ ગોરાટ. અને સોસાયટીમાં પ્રશ્ન છે, સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો. પાણીની અંદર મિશ્રિત પાણી આવે છે, જે ઘણીવાર શું કહેવાય નોર્મલ થઈ જાય છે ને ઘણીવાર પાછું એઝ ઇટ ઇઝ થઈ જાય છે. એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને રોડનો થોડો ઘણો પ્રોબ્લેમ છે, એ પણ થોડોક ઇસ્યુ છે. એટલે એવા ઘણા નાના મોટા પ્રોબ્લેમ છે જે અમે કોંગ્રેસની પેનલમાં અમે જો જીતશું તો અમે આ ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ કરીને એક વ્યવસ્થિત સોસાયટી આપશું. અચ્છા, શું કહેશો 26 તારીખના દિવસ માટે લોકોને કયા નંબર છે અને શું છે? 26 તારીખ માટે મારું એવું કહેવું છે કે હાલ વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટની પરિસ્થિતિ જોતા અને પબ્લિકનો જે સપોર્ટ જોતા જે માહોલ દેખાઈ રહ્યો છે એવો દેખાઈ રહ્યો છે કે પબ્લિક જૂની સત્તાથી ઘણું બધું ત્રસ્ત છે. ઘણા બધા મુદ્દાઓથી પબ્લિક ત્રસ્ત છે. એ મુદ્દાઓ સોલ્વ નથી થઈ રહ્યા, એના લીધે પબ્લિક રોષે ભરાયું છે અને પબ્લિક હવે નવી એક આશાથી બેઠી છે કે નવા ઉમેદવાર આવે, નવા ચહેરાઓ આવે અને નવા ચહેરાઓ શિક્ષિત હોય અને નવા ચહેરાઓ ઉત્સાહી હોય, યંગ હોય તો એ કમાન એસએમસીની કોર્પોરેટરની પોસ્ટની કમાન સારી રીતે સંભાળી શકે અને એ સારું કામ કરી શકે. એ આશાથી પબ્લિક હવે 26 તારીખે વોટિંગ કરવાની પ્રક્રિયામાં જોડાઈ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસની પેનલ અમારી મજબૂત પેનલ છે અને અમે જરૂરથી આ 26 તારીખના. જી વિપુલભાઈ, શું કહેશો કોંગ્રેસ? સુરત મહાનગરપાલિકાની આ વોર્ડ નંબર 11ની આ વિસ્તાર છે રિવર હાઇટ્સ, અને ત્યાં અહીંની સોસાયટીએ એક મિટિંગ બોલાવી છે અને અહીં અમારા કોંગ્રેસના પ્રત્યાશી છે ઉમેદવારો સનીભાઈ પરમાર, મનનભાઈ ગ્રોવર, ભદ્રિકાબેન ગાંધી અને ફેનીબેન જરીવાલા. આ એક ખૂબ શિક્ષિત અને સ્વચ્છ અને ખૂબ જ સારો વિસ્તાર છે. અહીંના લોકો ખૂબ સમજદાર છે અને જે રીતે આ વિસ્તારની આજની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતાં લાગે છે કે અહીં હજુ પણ ખૂબ કામ બાકી છે ને જે રીતે આ
આમાં મધ્યમ વર્ગ વિસ્તાર આવે છે, એક થોડો સ્લમ વિસ્તાર પણ આવે છે અને નદી કિનારો વિસ્તાર પણ આવે છે. ત્યારે અહીં ખૂબ એવા કામ બાકી છે જેના લીધે લોકો ખૂબ સમસ્યા અને અનેક પ્રકારની વાતો થઈ રહી. પણ જે રીતે કોર્પોરેશનની અંદર એક ડેશથી લઈ અને ટેન્ડર સુધીનો ભ્રષ્ટાચાર છે, લોકોના કામ સમયસર થતા નથી અને આ ભ્રષ્ટાચારના કારણે લોકો ત્રાહિમામ છે, એનાથી વિરોધ છે. યોજનાઓ આવે છે, આ પાડાની યોજના છે એ વર્ષોથી એમને એમ જ છે. ત્યાં કેવી પરિસ્થિતિ છે, પાણી આવે ત્યારે અહીં પૂર આવે ત્યારે પાણી ભરાઈ જાય છે, જે વર્ષોથી કરોડો રૂપિયાની એ છે તે પણ એમને એમ છે. એટલે કે ખૂબ એવી આ વોર્ડની આ વિસ્તારની અંદર એવી વાતો છે, સમસ્યાઓ છે જેના લીધે લોકો ત્રાહિમામ છે. અને પ્રતિસાદ મળી રહ્યો છે આ વખતે આખા સુરત શહેરની અંદર એક પરિવર્તન ચાલી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ 9 યુવાન શિક્ષિત લોકો, વકીલ, એન્જિનિયર અને ખૂબ જ યુવાન લોકોને ટિકિટ આપી છે, જે ખરેખર કોર્પોરેશનને જરૂર છે, જે લોકોને જરૂર છે, જે લોકોની વચ્ચે કામ કરનારાઓ છે, યુવાન છે, તેઓને આગળ કર્યા છે. અને આ એક ભારત દેશ જ્યારે પરિવર્તન તરફ જઈ રહ્યો હોય ત્યારે આપણે સુરત શહેરની શરૂઆત યુવાઓથી થવી જોઈએ અને એ યુવાઓ અમારી સાથે છે અને અમે સુરત શહેરની અંદર તમામ શિક્ષિત અને યુવાન લોકોને આ ઉમેદવારી સોંપી છે, જે કોર્પોરેશનને ખૂબ સારી રીતે ચલાવી શકે, એનું શાસન ભ્રષ્ટમુક્ત હોય અને સ્વચ્છ હોય, તમામ રીતે વ્યવસ્થિત હોય, જ્યાં લોકોને જરા પણ સમસ્યા નહીં આવે એ રીતનું શાસન હોય, તેવી તૈયારી સાથે અમે આવા